માતાજી મિત્રો, એનડી મોદી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે જવાનું છે આજે ડીસા. એટલે હવે આપણે નીકળી ગયા છે મોમાન ઘરેથી. જો હવે રસ્તે હેડવાનું ચાલુ કરી દીધું. હવે આગળ જા સ્ટેશને, પછી હવે સ્ટેશને જઈને આપણે મળીએ. મિત્રો હવે આપણે મોમાના ઘરેથી હેડ્યા. આ મોમાનું ખેતર છે, અહીંનો ગલ્લો. અને આપણે હવે જવાનું છે જૂના ડીસા. કેમ કે હવે 2 દિવસ રહી રહ્યા, કોણડો દેશી રહ્યા આપણે હવે. અને હવે કોલેજ જવાનો ટાઈમ થાય એટલે આપણે હવે હેડ્યા આવીને ડીસા. એટલે હવે આપણે આગળ જઈને મળીએ. સ્ટેશને આવી ગયા અને હવે ઇકો આવશે, એમાં બેસી જા. રસ્તા શિયોરી આવી ગયા. જો આમાં કા ડીસામાં કા રસ્તો જાય, આમાં કા પાટણ જાય છે. એટલે હવે આપણે બેસી જા ઇકોમાં કેમો, અને પછી આગળ જઈને મળીએ. મિત્રો આપણે આવી ગયા આપણી વાટે. લહેરવાળી આ છે ખોડિયાલમાન મંદિર, અને બાજુમાં કેમ છે રણુજાનું. અને આપણે હવે હેડ્યા ઇકોમથી ઉતરી ગયા. હવે આગળ આપણે જઈએ, પછી ચોપે જઈને પછી આપણે મળીએ. મિત્રો આપણે હવે આવી ગયા છે લહેરેથી. આપણે હેડતા આવતા હતા અને આવી ગયા છે. ને હવે આપણે ચોપો આવવાની તૈયારી જ છે. એટલે હવે જો મિત્રો આપણે આવી ગયા ચોપે. તાળું ખુલ્લું જ છે, તાળું ખોલી દઈએ. એવું ખુલી ગયું ગેટ. આપણે હવે જઈએ ઘરે, જઈને પછી મળીએ. જો મિત્રો આપણે આવી ગયા હતા કોહારી મોમાના ઘરેથી ડાયરેક્ટ ઘરે. અને કપડાં આપણે બદલાવી દીધા છે. જો આ ઘરે અને આ મગફળી આપણે જો ચીવી હતી જેવી મસ્ત થઈ ગઈ છે રેડી એકદમ. જો ઉગારો કોઈ નહીં રહ્યો, એકદમ જમીન ઢોકાઈ ગઈ છે. 1 મહિનાની થઈ ગઈ આપણે મગફળી. એટલે આપણે હવે આવી ગયા છીએ ખેતરમાં. અને અમારે જુઓ તમને બતાવું, ફાલસા વાયા હતા એને ફાલસા આવી જાય. જો ફૂલ આવી એટલે હવે ધીમે ફાલસા આવી જાય. ફાલસા પછી ખાવાની એવી મજા આવે ને, વાત છોડી મળવાની. એટલે હવે જુઓ આપણે તો હવે આવી ગયા હોય બ્લોગ ઉતારવા. 3 વાગી જાય. આવ્યા હતા વહેલા, પણ કોઈ બ્લોગ સ્ટાર્ટિંગ કર્યો નહીં. અને જો મગફળી તો આપણે બધી રેડી થઈ ગઈ એકદમ. અને હવે કોમ કરવાનું છે, સાર વાટવાની છે. પછી પપ્પાની સાર વાટી દી, પછી આપણે મળીએ. અને આપણે એટલી ઘણા કોઈક આગા પાછું કોમ કરાવો. જો પેલી સાહેબ પૂળા નાખી દીધા એ ઢોરણ આપણે. એટલે હવે આપણે જઈશું એ મકા. અને જો આપણે ગાડીની બધું પડ્યું છે. એટલે હવે આપણે પછી થોડી વાર રહીને મળીએ. જો મિત્રો આપણે હવે આવી ગયા છે ગાયો પાવા માટે. આપણે જો ગાયો પાવાનું ચાલુ કરી દીધું. પપ્પા ડોલ લાવી છીએ, આપણે દોડીઓ બદલાવાના. જો આ પીરી છે તો હવે ઓને ઓમ દોડીયું લઈ ઓમ પોણી રેડ દેવાનું. ને હવે આપણે આ ગાય મિલશું. ને હવે ગાયો દોવાની છે, ગાયો દોઈ અને ભાઈ આપણે જવાનું છે દૂધ ભરાવા. સાર વાટાઈ ગયેલી છે, જુઓ વાટી દીધી છે આપણે આ ગાડી. અને પછી આપણે મળીએ દૂધ ભરાવા જઈએ ત્યાં. હવે આપણે બાઇક લઈ લીધું છે અને દૂધ ભરાવા હેડ્યા. અને હવે આમાં કાં મેં અંધાર્યો છે જબર, મેં કાઢ્યા છે. એટલે હવે આપણે દૂધ ભરાવીને ફટાફટ આપવું પડશે. અને જો વરસાદ આવી ગયો તો આપણે પલળી જા. અને જો આપણા ઘણા દાડા જીગરભાઈના ચોપો રહ્યો, ચોપે થઈને હેડ્યા. હવે આપણે મળીએ ગામમાં. આપણે આવી ગયા છે ગામના ગોદરે, જોઈ શકો આપણે હવે જાવ ડેરીએ દૂધ ભરાવા. અને ભાઈ આ અમેરિકાથી અમારું ટ્યુશન કરાવવા આવી. ટ્યુશનમાં અમેરિકાથી આવી ભાઈ. જો અમેરિકાથી આવ્યા એટલે તમે જોઈ શકો અમારા ટ્યુશન ક્લાસીસ એટલું હેડે ને. અમેરિકાથી ભાઈ આવ્યા ટ્યુશન કરવા. જો આ ભાઈ અમેરિકાથી આવી જાય આપણે ટ્યુશનમાં. આવી ગયા તમે, વરસાદ ચાલુ થઈ ગયો હે. હવે વરસાદ બંધ થાય એટલે આપણે જા રોડે આવી ગયા પકોડી લેવા. બંધ આવીને આપણે જેને ખાવી હોય આવી જવાનું. બેંકની આ મકા પકોડી મસ્ત મળશે તમારે. ને હવે આપણે લઈને જઈએ, વરસાદ આવે એટલે ઘરે જઈને મળીએ. તો મિત્રો આપણે આવી ગયા છે હવે આપણા ઢાબા ઉપર દૂધ ભરાઈને.
એમ જુઓ તમે આ કેવું વાતાવરણ છે, જુઓ મેઘ આજે છે અને વીજળી જે થાય છે આ ભાગમાં જુઓ. તમારો અવાજ આવતો હશે, તમે સાંભળ્યો? વરસાદ આવવાની આગાહી છે. મેં એવો ગાજે હજુ ઉપર વાદળ આવી ગયા ફૂલ. અને જો કબૂતર હવની જગ્યા પર બેસી ગયા. એટલે આપણે હવે આવી ગયા ધાબા ઉપર ફોટા બોટા પાડીએ. ટી શર્ટ નહીં હારી પહેરી એટલે કોઈ ફોટા નહીં આવે બરોબર. જો મેઘ આજે અને આપણા ખેતરનો તમને મગફળી બતાવજો ધાબા ઉપરથી કેટલી મસ્ત લાગે. ધાબા પરથી મગફળી તમે જોઈ શકો, આમ એકદમ ચકાશ લાગે. એમાંથી બહુ રૂપિયો કાઢવાનો છે મગફળીથી, તો 1.5 રૂપિયો કમાવાનો છે મગફળી વેચી. આ છે આપણી રચકા બાજરી. હા જો હોય ચેલું મસ્ત વ્યૂ આવે જુઓ તમે. એટલે બધાને હવે આપણે બ્લોગનો કરીએ ને, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને નવા દિવસ ને નવા બ્લોગ સાથે આપણે મળીએ. અને આપણા બ્લોગને બધા સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી.